જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર વિડીયો નિહાળી રહ્યા આપ સૌ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે ખેડૂત ભાઈઓ, આપ અમને આટલો બહુ સારો પ્રતિભાવ આપી રહ્યા છો। ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને ફોન પણ આવી રહ્યા છે, ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને વોટ્સઅપની અંદર મેસેજ પણ આવી રહ્યા છે। તો જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યો છે તો આપ સૌ ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને તે સબસ્ક્રાઈબની બાજુની અંદર આપેલું બેલ આઇકનને દબાવી નોટિફિકેશન મેળવતા રહ્યો, જેથી કરીને અમારા આવનારા વિડીયો છે એ આપ સુધી ત્વરિત આપણને મળતા રહે। તો ખેડૂત ભાઈઓ, આજે અમે આવ્યા છીએ સોમલપર ગામની અંદર, તાલુકો છે વિછિયા અને જિલ્લો છે રાજકોટ। આજે એક એવા ખેતરની અંદર આવ્યા છીએ કે જેમના ખેડૂત ભાઈએ પોતાના ખેતરની અંદર 20 વીઘાનો કપાસનો વાવેતર કરેલું છે। અને આપ જેવી રીતે વિડીયોની અંદર જોઈ શકો છો કે આજે આ કપાસ છે એ મારા છાતીની ઉપરની હાઈટનો, એટલે કે એવરેજ 5.5 ફૂટની હાઈટનો કપાસ છે। તો આ કપાસની અંદર આજે થોડા દિવસો પહેલાં ધાનુકાની એક અદ્યતન ટેકનોલોજીવાળી, નવીનતમ ટેકનોલોજીવાળી દવાનો એક છંટકાવ કરવામાં આવ્યો હતો। તો એ છંટકાવના કારણે ખેડૂતભાઈને કેવો ફાયદો થયો છે એ પહેલાં ખાસ તો આ કપાસની છંટકાવ પહેલાંની પરિસ્થિતિ કેવી હતી તો આપ આ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે જે આ નીચેના પાંદડા છે કે જે એકદમ કાળા કલરના થઈ ગયા છે, અને પાંદડાની નીચેની સપાટીએ આપણે જોઈએ તો એકદમ જે ડેમેજ થઈ ગયેલા પાંદડા હોય, જે નુકસાન પાંદડા છે કે આ પાંદડા એકદમ બરડ થઈ ગયા છે અને આમ દબાવો એટલે એકદમ સૂકેલા પાંદડાની જેમ ખરી જાય એવી પરિસ્થિતિની અંદર પાંદડા। પણ છંટકાવ કર્યાના પછીના સમયગાળા દરમિયાન જેટલી પણ નવી ફૂટ આવી છે એ નવી ફૂટ એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળી રહી છે। આપ ગમે એ કપાસના છોડવાની અંદર તમે જુઓ તો એકદમ નીટ એન્ડ ક્લીન છે। આની અંદર કોઈ પણ પ્રકારની રોગ જીવાતનો કોઈ પણ પ્રકારનો આપણને ઉપદ્રવ જોવા નથી મળી રહ્યો। સાથે સાથે નવી ફૂટ છે એ એકદમ લીલાશ ઉપર છે અને એકદમ જોરદાર જોવા મળી રહી છે। તો આજે આપણે એ ખેડૂતભાઈ પાસેથી જ પૂછીએ, એમનું નામ પૂછીએ અને એમણે કઈ એવી રીતે દવાનો ઉપયોગ કર્યો છે કે જેના કારણે એમનો કપાસ એટલો સરસ મજાનો ઊભો છે। તો એક તો ખેડૂતભાઈ, એક પહેલા તો એક આપનું નામ જણાવી દેજો ને આખું। મારું નામ કિશનભાઈ સોતાભાઈ સોલંકી, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ, અને આપનું ગામ? ગામ સોમલપર। ગામ સોમલપર। હવે એક આપણે ધાનુકા કંપનીની લાનેવો દવાનો ઉપયોગ કર્યો છે, તો એ લાનેવો દવા છે એના આજે કેટલા દિવસ થયા છંટકાવ કર્યો એના? આજે 5 દિવસ થયા। તો આજે 5 દિવસ પહેલા તમારા ખેતરની અંદર એવી રીતે કઈ કઈ જીવાતનો ઉપદ્રવ હતો અને કેટલા પ્રમાણની અંદર ઉપદ્રવ હતો કે આપ ધાનુકાનો લાનેવો લાવી અને છંટકાવ કર્યો? કપાસમાં થ્રીપનો એટેક વધારે હતો અને સૂસ્યાનો અને કુકડી જ આવી ગઈ હતી આમાં પાનમાં। તે છંટકાવ કર્યા પછી અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું અને થ્રીપ ને સૂસ્યા બધું જીવાત બધી જીવાત વહી ગઈ છે। આજે બીજું તો આપને એક એ પૂછવાનું હતું કે આપે ધાનુકાની લાનેવો જે દવા છે એ આપ ક્યાંથી મેળવી હતી? એ ગુજરાત એગ્રો મોઢુકા, ગુજરાત એગ્રો મોઢુકાની અંદર। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે ગુજરાત એગ્રો કેમિકલ મોઢુકાના પ્રોપરાઇટર છે એવા માધવભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો એક તો માધવભાઈ, એક તો આપ આપનો પૂરો પરિચય આપી દેજો ને અમારા ખેડૂત ભાઈઓને। મારું નામ માધવ ઝાપડિયા અને આપણા શોપનું નામ છે ગુજરાત એગ્રો કેમિકલ્સ મોઢુકા। તો માધવભાઈ, સૌપ્રથમ તો આપ એક જણાવો ને કે આપ પાસે ધાનુકાના લાનેઓની માહિતી કઈ રીતે પહોંચી? ધાનુકાની માહિતી સાહેબ આપણને વિડીયો થ્રુ પહોંચી છે કે અવારનવાર આપણે જે ધાનુકાના વિડીયો આવતા હોય છે જે લાનેવો પ્રોડક્ટના, તો એના વિડીયો થ્રુ આપણે કે આનું રિઝલ્ટ બહુ સારું છે એટલે આપણે વિડીયો અવારનવાર આપણી યુટ્યુબ ચેનલમાં આપણે નિહાળી રહ્યા હતા। તો અમે વિડીયો નિહાળ્યા પછી અમે લાનેવો પ્રોડક્ટ મંગાવી અને આપણા એક પ્રગતિશીલ ખેડૂતને અહીંયા સોમલપરની અંદર આપેલી હતી અને એ ખેડૂતને એકદમ દવાનો સ્પ્રે માર્યા પછી 5મા દિવસે બેસ્ટ એમને રિઝલ્ટ મળેલું છે, એ તમે તમારી નજર સામે તમે જોઈ શકો છો। તો એક તો ખાસ માધવભાઈ, એક તો આપે જે લાનેઓનો પ્રોડક્ટનો ખેડૂત ભાઈને વપરાશ કરાવ્યો એ પહેલા તમે આ ખેતર ઉપર આવેલા હતા? હા, એના પહેલા હું 2 દિવસ અગાઉ આ ખેતરની અંદર આવેલો હતો। આમાં થ્રીપ્સનો એટલો બધો એટેક હતો, સૂસ્યાનો હતો કે પાંદડા એકદમ કુકડાઈ ગયા હતા। ખેડૂતને એમ થતું હતું કે ભાઈ આ બહુ આમાં એટેક વધારે છે। એના પછી આપણે આની લાનેવોની એમને ભલામણ કરી અને એમને લાનેવોનો સ્પ્રે મારેલો છે। તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ, લાનેવો જે પ્રોડક્ટ છે એ કપાસમાં આવતી જીવાતો એટલે કે થ્રીપ્સ,
કથીરી, બધી પ્રકારની ઈયળ, સાથે સાથે લીલી પોપટી, સફેદ માખી અને લીફ માઇનર એટલે કે પાન કોર્યું, આટલી બધી જીવાતો ઉપર નિયંત્રણ કરે છે, અસરકારક નિયંત્રણ કરે છે અને લાંબા ગાળાનું નિયંત્રણ કરે છે. તો માધવભાઈ, આજે આપે લાનેઓનો છંટકાવ કરાવો છો ખેડૂત ભાઈઓને, તો આપ એમને કેટલા મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાનું કહો છો? આપણે એમને લાનેવોનો છંટકાવનો 25 મિલી પર પંપ આપણે એમને છંટકાવ કરાવવાની ભલામણ છે આપણી. અને આપ એકલા ml પ્રમાણે છંટકાવ હા કરાવો છો. હા. તો ખેડૂત ભાઈઓ, ખાસ લાનેવોનો જે ડોઝ છે એ 25 મિલી પ્રતિ પંપ પ્રમાણેનો ડોઝ છે. તો આપ સૌને પણ નિમ્ર વિનંતી છે કે જો આપના કપાસની અંદર થ્રિપ્સ પણ હોય, લીલી પોપટીનો પણ ઉપદ્રવ જોવા મળ્યો અને સાથે સાથે જો સફેદ માખી એટલે કે બધી જીવાતોનો જો નિયંત્રણ મેળવવું હોય આપને આપના કપાસના પાકની અંદર, તો ધાનુકાનું લાનેવો આજે જ આપ આપના નજીકના એગ્રો સ્ટોરે જઈ અને આપ લઈ આવી અને પોતાના કપાસના પાક ઉપર આપ છંટકાવ કરાવી શકો છો. અત્યારે આપને આપના કપાસના પાકની અંદર થ્રિપ્સ, લીલી પોપટી, સફેદ માખીનો જે ઉપદ્રવ હતો તો એ અત્યારે સાફ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. બીજું કે આજે અમે વિડીયો બનાવતા હતા એ પેલા ખેડૂતભાઈ સાથે અમારે વાત થઈ હતી, તો કે આપણે લાનેવોનો છંટકાવ કર્યો એ પેલા આપણે કેટલા રાઉન્ડ મારી દીધા હતા? એ પેલા 4 રાઉન્ડ માર્યા. તો ખેડૂત ભાઈઓ, જેવી રીતે રિઝલ્ટ મળ્યું નહીં. કેટલા રાઉન્ડ માર્યા હતા? 4 રાઉન્ડ માર્યા હતા. તો ખેડૂત ભાઈઓ, આજે ખેડૂતભાઈએ અગાઉથી 4 રાઉન્ડ મારી દીધા હતા, છતાં પણ જોઈ એવું એમના કપાસના પાકની અંદર થ્રિપ્સના એટેકની અંદર જોઈ એવું નિયંત્રણ એમને ન મળતા એમણે છેલ્લે ધાનુકાનું લાનેવો માધવભાઈ પાસેથી લાવી અને એમણે છંટકાવ કરેલો છે. અને આપ પણ આ સમગ્ર ઘેરાને આમ જોઈ શકો છો કે એકદમ અત્યારે લીલોછમ, હાઈ ક્લાસ અને એકદમ સારી એવી ફૂટ સાથેનો ઊભો છે. તો એક માધવભાઈ, ફરીથી એક આપના એગ્રો સેન્ટરનું, આપના ફર્મનું નામ જણાવી દેજો, જેના કારણે આપણે આજુબાજુના વિસ્તારના જે ખેડૂત ભાઈઓ છે કે જેઓ અમારો વિડીયો જોશે તો એમને ધાનુકાના લાનેવો મેળવવા માટે સહેલાઈ પડશે. આપણે ગુજરાત એગ્રો કેમિકલ્સ મોઢુકા ધરતી કોમ્પ્લેક્સ 1 અને આપણે ભડલી રોડ ઉપર આપણે ધરતી કોમ્પ્લેક્સ 1 માં આપણો એગ્રો આવેલો છે. આપનો એક મોબાઈલ નંબર પણ જણાવી દો. મારો મોબાઈલ નંબર 9244 43198. તો ખૂબ ખૂબ આભાર આપનો ખેડૂત ભાઈઓ. સાથે સાથે ફરી એકવાર, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલા ખેડૂત ભાઈઓ સુધી અમારા આ વિડીયોને પહોંચાડો. ખૂબ ખૂબ આભાર.